નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. નવા આવેલા દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તોને જણાવી દેવાનું કે દોસ્તો, આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી, તમારી હેલ્થને લગતી અગત્યની માહિતી આપવામાં આવે છે અને એ પણ એકદમ સરળ શબ્દોમાં. તો દોસ્તો, જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કે જેથી તમે અગત્યની માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો, મેં અને તમે અનેક હોસ્પિટલોમાં અનેક દર્દીઓની દુઃખ, દર્દ અને યાતનાઓ જોયેલી જ હોય છે અને જો કોઈએ ના જોઈ હોય તો કોઈ પણ હોસ્પિટલમાં જઈને જોઈ શકે છે. દોસ્તો, આ જ દુઃખ દર્દ જોઈને મેં દરેક રોગોને હરાવવાનું નક્કી કર્યું છે અને દોસ્તો, આ જ શુભ આશય અને આ જ શુભ સંકલ્પ સાથે આપણી ચેનલ કામ કરી રહી છે. અને દોસ્તો, આજનો વિડીયો પણ આ જ શુભ સંકલ્પ અને શુભ આશય સાથે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. દોસ્તો, આપ સૌના અપાર સ્નેહ, અઢળક સપોર્ટ અને ખૂબ પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આપણે અત્યાર સુધી ડાયાબિટીસને હરાવવા માટે ઘણા બધા વિડીયો રજૂ કર્યા છે. આ બધા જ વિડીયો તમારી જોવા અગત્યના છે અને જો તમે નવા હો તો આપણી ચેનલના પેજ ઉપર જઈને તમામ વિડીયો જોઈ નાખજો તો તમારું નોલેજ પાકું થશે અને ડાયાબિટીસ વિશેની તમારી સમજ વધારે મજબૂત થશે. તો દોસ્તો, આપણા તમામ વિડીયો જોવા માટે હું તમને આગ્રહ કરીશ. દોસ્તો, આપણે ડાયાબિટીસ વિશે જેમ જેમ સમજણ મેળવીશું તેમ તેમ આપણી તબિયત સારી થશે અને આપણી જેમ તબિયત સારી થશે એમ આપણા ફેમિલીમાં ખુશાલી આવશે. આપણા ફેમિલી મેમ્બર્સ છે એમને મનની શાંતિ થશે, એમની ચિંતા દૂર થશે અને સાથે સાથે આપણા કુટુંબમાં સમૃદ્ધિ આવશે. તો દોસ્તો, આજ તમારી સમૃદ્ધિ અને આજ તમારા કુટુંબની શાંતિ માટે આ વિડીયો પણ તમારી સમક્ષ રજૂ કરું છું. દોસ્તો, આપણે તમામ વિડીયોમાં તમને જણાવ્યું છે કે આપણે જો ડાયાબિટીસને હરાવવો હોય, ડાયાબિટીસ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો એકલી દવાથી નહીં ચાલે. તમે દવા લઈને શાંતિથી બેસી જાઓ કે મારી તો દવા ચાલુ છે અને મારું શુગર હાલ કંટ્રોલમાં રહે છે એમ કરીને જો તમે બેસી જશો તો નહીં ચાલે. દોસ્તો, દવાની સાથે સાથે ડાયટ એ ખૂબ જ અગત્યનો એક ભાગ છે આખા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં. એના સિવાય એક્સરસાઇઝ અને સ્ટ્રેસથી દૂર રહેવું એ બે વસ્તુ પણ આવે છે. તો દોસ્તો, આજે આપણે ડાયટ ઉપર જ પ્રકાશ પાડવાના છે અને ડાયટની ચર્ચા કરવાના છે કારણ કે ડાયટ એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે તમારા ડાયાબિટીસના કંટ્રોલ. તો દોસ્તો, સ્ટે ટ્યુન, મારી સાથે જોડાયેલા રહો અને હું તમને આજે એવા 10 પદાર્થો, એવા 10 આપણા ખોરાક, 10 ફૂડ્સ બતાવવાનો છું કે જેનાથી આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું રહે છે, આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. એમાંથી પહેલો ખોરાક છે લીલી ભાજીઓ. જી હા દોસ્તો, જેટલી પણ આપણે ભાજીઓ આપણા ત્યાં મળે છે, મેથીની ભાજી, તાંદળજાની ભાજી, પાલક, એ જેટલી પણ ભાજી છે, લીલા પત્તાવાળી ભાજીઓ, એ બધી જ ભાજી આપણે ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ જ મદદરૂપ થતી હોય છે. એટલે ભાજીઓનો સમાવેશ તમારા ડાયટમાં થવો જ જોઈએ અને એને અચૂક રીતે તમારા ડાયટમાં સ્થાન મળવું જોઈએ. દોસ્તો, ભાજી ખાવાથી આપણા સ્ટમકમાં, આપણા પાચન તંત્રમાં ફાઇબરની હાજરી વધે છે અને ફાઇબરની હાજરી વધવાથી આપણું ગ્લુકોઝ આપણા રક્ત સુધી, આપણા બ્લડ સુધી ધીમે ધીમે ગતિ કરે છે અને આના લીધે આપણા બ્લડમાં શુગરનું લેવલ મેન્ટેન થાય છે. દોસ્તો, એના સિવાય જે આ ભાજીઓ છે એ લો ફેટ અને લો કાર્બો હોય છે, એટલે કે એની અંદર બહુ ફેટ નથી હોતી કે કાર્બોહાઈડ્રેટ્સ પણ નથી હોતા. એટલે એના લીધે ભાજી આપણું ડાયાબિટીસ વધારતી નથી અને ડાયાબિટીસમાં મદદ કરે છે. આપણે દોસ્તો જ્યારે એક ડીશની તમને સમજણ આપી હતી કે એમાં અડધો અડદ તમારે ફાઇબર લેવાના છે, એટલે એ ડીશમાં જે અડધો અડદ ફાઇબર લેવાની વાત કરેલી એમાં ભાજીનો સમાવેશ પણ કરી શકાય. દોસ્તો, હવે જોઈએ આપણો બીજો ખોરાક. જી હા દોસ્તો, આપણો બીજો એવો ખોરાક જે આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. જી હા દોસ્તો, એ ખોરાક છે અનપોલિશ્ડ ગ્રેઇન, એટલે કે એવા ધાન, એવા અનાજ કે જે પોલિશ કરેલું ના હોય, રો હોય. આપણે ખેતરમાંથી ડાયરેક્ટ આપણે લાવતા હોઈએ, વચ્ચે કોઈ ફેક્ટરી ના આવે, કોઈ પ્રોસેસિંગ એનું ના થાય, કોઈ પોલિશિંગ ના થાય, એવું જે ધાન છે એ ધાન આપણા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે અગત્યનો ભાગ ભજવતું હોય છે. દોસ્તો, ધાન વિશેનો આપણો વિડીયો ઓલરેડી અવેલેબલ છે અને એ વિડીયો તમે જઈને જોઈ દેજો. જો તમને એ વિડીયો આપણા ચેનલ પેજ ઉપર ના મળે તો આપણા ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયો હું જરૂરથી મૂકીશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. દોસ્તો, જ્યારે આપણે અનપોલિશ ધાન ખાઈએ છીએ, અનપોલિશ અનાજ ખાઈએ છીએ ત્યારે એ ધાનની જે જીઆઈ ઇન્ડેક્સ છે એ ઓછી હોય છે અને દોસ્તો, જ્યારે જીઆઈ ઇન્ડેક્સ ઓછી હોય ત્યારે એ ધાન આપણું શુગર
વધારી નથી શકતું। ધાનની અંદર જ્યારે અનપોલિશ હોય એટલે ધાનમાં ફાઇબર અવેલેબલ આપણને થાય, અને જ્યારે ફાઇબર અવેલેબલ થાય અને સાથે સાથે બીજા પોષક તત્વો પણ ધાનમાં ભરપેટ ભરેલા હોય છે, એટલે એ બધાની હાજરીથી આપણું શુગર એકદમ સ્પાઇક ના મળે, અને એ સ્પાઇક ના મળવાથી આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારામાં સારું થઈ શકે। દોસ્તો, જેટલા સ્પાઇક તમને મળે એ સ્પાઇક તમારી તબિયત ખરાબ કરી શકે છે અને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી અને તમારા પેનક્રિયાસની શક્તિ ડે બાય ડે ઓછી કરી શકે છે। એટલે દોસ્તો, આપણે એ ધ્યાન રાખવું પડે કે આપણું ડાયટ એવું હોય કે આપણને શુગરનો સ્પાઇક ના મળે, શુગર એકદમ સ્ટેડી રહે। એટલે દોસ્તો, આપણે જ્યારે અનપોલિશ ગ્રેન ખાઈશું, અનપોલિશ ધાન ખાઈશું, અનપોલિશ અનાજ ખાઈશું, ત્યારે આપણું શુગરનું લેવલ મેન્ટેન રહેશે અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે। દોસ્તો, હવે ત્રીજો પદાર્થ, ત્રીજો ખોરાક, જ્યાં દોસ્તો આ ત્રીજો ખોરાક છે હેલ્ધી પ્રોટીન। જ્યાં દોસ્તો પ્રોટીન એ આપણા શુગરના મેનેજમેન્ટમાં ખૂબ જ ક્રુશિયલ, ખૂબ જ અગત્યનું હોય છે, અને હેલ્ધી પ્રોટીન લેવું, તમારા ડાયટમાં રાખવું એ ખૂબ જ જરૂરી છે। દોસ્તો, પ્રોટીન આપણને શેમાંથી મળે છે? તો શાકાહારી પ્રોટીન આપણને કઠોળમાંથી મળે, અને ગાયના દૂધની જેટલી પ્રોડક્ટ છે એમાંથી આપણને સારું હેલ્ધી પ્રોટીન મળે। એટલે કઠોળ અને ગાયનું દૂધ એ હેલ્ધી પ્રોટીન માટે આપણે લેવું જોઈએ। એના સિવાય જો તમે માંસાહારી હો અને માંસમાંથી તમારે પ્રોટીન મેળવવું હોય તો ચરબી ઉતારેલું માંસ તમારે લેવું પડે, અને એવા સી ફૂડ તમારે પસંદ કરવા પડે જેમાં ચરબી ઓછી આવતી હોય। ખાસ કરીને જો પસંદગી કરી હોય શાકાહારી માંસાહારીમાંથી, તો શાકાહારી પ્રોટીન આપણે ડાયાબિટીસના કંટ્રોલ કરવા માટે વધારે સારું રહેશે। દોસ્તો, પ્રોટીનને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરજો। દોસ્તો, આપણે ડાયાબિટીસને મેનેજમેન્ટ કરવા માટે ચોથો પદાર્થ, જ્યાં દોસ્તો આ ચોથો જે આપણો ખોરાક છે એ છે નોન સ્ટાર્ચી વેજીટેબલ્સ। જ્યાં દોસ્તો જે વેજીટેબલ્સમાં, જે શાકભાજીમાં સ્ટાર્ચ ના આવતો હોય એવા વેજીટેબલ્સ તમે વધારે તમારા ભોજનમાં લો, તમારા ડાયટમાં લો, તો તમારું ડાયાબિટીસનું મેનેજમેન્ટ ખૂબ સારી રીતે થશે। અને જો સ્ટાર્ચવાળા તમે વેજીટેબલ લેશો તો સ્ટાર્ચનું રૂપાંતર તરત જ ગ્લુકોઝમાં થઈને તમારું ડાયાબિટીસ વધી શકે છે। એટલે દોસ્તો, નોન સ્ટાર્ચી વેજીટેબલ્સ તમારે લેવા જોઈએ। દોસ્તો, બટાકા વગેરે જે છે એમાં સ્ટાર્ચ હોય છે, અને સ્ટાર્ચવાળા જે વેજીટેબલ્સ હોય એ તમારે તમારા ડાયટમાંથી ઓછા કરી દેવા જોઈએ। દોસ્તો, સાવ બંધ કરી દેવાની વાત નથી, જે સ્ટાર્ચી વેજીટેબલ્સ હોય છે એમાં પણ સારા તત્વો હોય છે બીજા, એટલે સાવ બંધ કરી દેવાની વાત નથી, પરંતુ એનું પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે, અને પોર્શન કંટ્રોલ આપણા તમામ વિડીયોમાં સમજાયું છે। જો ખબર ના હોય તો આપણા તમામ વિડીયો જોઈ નાખજો। તો દોસ્તો, તમારા ડાયટમાં નોન સ્ટાર્ચી વેજીટેબલ વધારે રાખજો, તો તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ કરવામાં, તમારા શુગર ઉપરના કંટ્રોલમાં તમને ઘણો મોટો બેનિફિટ રહેશે। દોસ્તો, આપણા ડાયાબિટીસને મેનેજમેન્ટ કરવા માટે પાંચમો ખોરાક, જ્યાં દોસ્તો પાંચમો ખોરાક છે સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી। એ બધી જે બેરી હોય છે, આ બેરી એ ખૂબ જ અગત્યની અને ખૂબ જ ક્રુશિયલ હોય છે, કારણ કે બેરી એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। અને દોસ્તો, એન્ટીઓક્સિડન્ટના કારણે સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી એ બધા જો તમે એ પદાર્થો, એ ખોરાક તમે તમારા ડાયટમાં લેશો તો એ એન્ટીઓક્સિડન્ટ જે પ્રોપર્ટી છે એના લીધે તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થશે, તમારું ઇન્ફ્લેમેશન જે ડાયાબિટીસના લીધે થતું હોય છે, જે આપણી આંખો, મગજ, હૃદય એ બધું બગાડતું હોય છે, એ સાઇડ અસર પણ ઓછી થશે, ઇન્ફ્લેમેશન ઓછું કરશે, આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારીને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરશે, સાથે સાથે જે આપણી ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતી આપણી ગ્રંથિ છે પેનક્રિયાસ, એને પણ સારી કરી દેશે, અને ઇન્સ્યુલિન સેક્રેશનને પણ ખાસો મોટો બેનિફિટ મળશે। એટલે દોસ્તો, બેરીઝ ને તમારા ભોજનમાં સમાવેશ કરવી જરૂરી છે। દોસ્તો, આપણે જોઈએ કે બેરીઝને તમારા ભોજનમાં તમે કેવી રીતે સમાવેશ કરો, તો દોસ્તો બેરીઝ એ દહીં સાથે લઈ શકાય। એના સિવાય બેરીઝ એમને પણ નાસ્તામાં કે તમારા બ્રેકફાસ્ટ વખતે, એટલે કે સવારના નાસ્તામાં, કોઈ પણ નાસ્તામાં બીજા જે પદાર્થો છે, આપણે જે પોર્શન કંટ્રોલની વાત કરી છે અને આખા મિક્સ લેવાની જે આપણે વાત કરી છે આપણા પાછલા વિડીયોમાં, કે હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, ફાઇબર, વિટામિન, મિનરલ બધું હોવું જ જોઈએ, એની અંદર જે મિક્સ કરવાનું હોય છે એમાં એક વસ્તુ તમે બેરીને રાખી શકો છો। તમે રાસબેરી લો, સ્ટ્રોબેરી લો, બ્લુબેરી લો, બ્લેકબેરી લો, ગમે તે એક બેરી તમારા ડાયટમાં, તમારા નાસ્તામાં કે તમારા લંચમાં, ડિનરમાં ક્યાંક ને ક્યાંક તમે સમાવેશ કરી શકો છો। દોસ્તો, આપણે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે છઠ્ઠો પદાર્થ, જ્યાં દોસ્તો છઠ્ઠો જે આપણો ખોરાક છે એ છે ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ। જ્યાં દોસ્તો નટ્સ એન્ડ સીડ્સ, જે આપણે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, એ બધા જે નટ્સ છે,
ડ્રાયફ્રૂટ છે એ બધા તમે લઈ શકો. એના સિવાય જે તેલીબિયા હોય છે, સિંગદાણા વગેરે, તલ વગેરે એ બધું તમે લઈ શકો. એના સિવાય ફ્લેક્સ સીડ્સ, જ્યાં દોસ્તો અળસી પણ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે અને અળસીનો પણ સમાવેશ કરજો. તો દોસ્તો આ જે છે નટ્સ એ તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ જ મોટો ભાગ ભજવશે. તો દોસ્તો તમારા ડાયટમાં નટ્સ એન્ડ સીડ્સ હોવા જ જોઈએ અને એને તમે બિલકુલ તમારા ડાયટમાં ઇન્કોર્પોરેટ કરજો, સમાવેશ કરજો. દોસ્તો હવે 7મો અને ખૂબ જ અગત્યનો એવો ખોરાક આપણો છે હેલ્ધી ફેટ્સ, જ્યાં દોસ્તો ફેટ વિશે ગેરમાન્યતાઓ ખૂબ હોય છે. સાચી સમજણની જગ્યાએ ગેરમાન્યતાઓ ઘણી વધારે હોય છે. જ્યારે આપણે ફેટ શબ્દ સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે ફેટ ખાવાથી આપણું વજન વધી જશે અને ફેટ ખરાબ. એ તો ઠીક, પણ એટલું આપણે વિચારીએ છીએ, પરંતુ જ્યારે ખૂબ તળેલું કે ઘીવાળું આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણા જાત ઉપર કંટ્રોલ પણ નથી રાખતા. એટલે એક બાજુ આપણે એવું વિચારીએ કે ફેટ ખરાબ, બીજી બાજુ આપણે જ્યારે ફેટ ખાઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે ખરાબ ફેટ કયું અને હેલ્ધી ફેટ કયું. તો દોસ્તો હેલ્ધી ફેટ તમારે લેવાનું છે અને ખરાબ ફેટ તમારે નથી લેવાનું. દોસ્તો હેલ્ધી ફેટ નોર્મલ ટેમ્પરેચરે પ્રવાહી રહેશે અને જે ખરાબ ફેટ આપણે કહીએ છીએ એ નોર્મલ ટેમ્પરેચરે ઘન રહેશે, જામી ગયેલું રહેશે. એટલે દોસ્તો તમે ખૂબ આસાનીથી એને સિલેક્ટ કરી શકશો, પસંદ કરી શકશો. દોસ્તો જે હેલ્ધી ફેટ છે એની અંદર LDL ઓછી માત્રામાં હોય છે, જ્યારે જે અનહેલ્ધી ફેટ છે એની અંદર LDL ખૂબ વધારે હોય છે અને ખૂબ વધારે LDL તમારી લોહીની નળીઓમાં પ્લેક કરવાનું, જામી જવાનું કામ કરે છે. કારણ કે LDLનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે તમારી તમામ જે રક્તવાહિનીઓ છે, સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે, એની અંદર એક પડ જામશે અને એ પડ પછી એની અંદર ઇન્ફ્લેમેશન થશે અને તમારી નળીઓ અંદરથી ખરાબ થશે. અને દોસ્તો નળીઓ અંદરથી ખરાબ થાય ત્યારે હૃદય, આંખો, મગજ, કિડની બધું જ ખરાબ થઈ શકતું હોય છે. એટલે દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ઓછા LDL વાળી ચરબી, ઓછા LDL વાળું ફેટ પસંદ કરો અને વધારે LDL વાળું ફેટ ના ખાશો. દોસ્તો આપણે હેલ્ધી ફેટના ઉદાહરણ જોઈએ તો આપણા ત્યાં પાકતા કોઈ પણ જે તેલીબિયા છે, સપોઝ આપણા વિસ્તારમાં મગફળી થાય છે તો મગફળીનું તેલ, તલ પાકતા હોય તો તલનું તેલ, એ આપણા વિસ્તારમાં જે પદાર્થ પાકતો હોય એનું જે તેલ ખાઈએ તો એ હેલ્ધી હોય છે. હવે બીજું, હેલ્ધી તેલ ખાવાની પણ એક લિમિટ હોય છે. હેલ્ધી તેલ તમે વધારે ના ખાઈ શકો. દોસ્તો તેલ ખાવાની લિમિટ હોય છે. આપણે શાકભાજીના વઘારમાં એક નાની ચમચી તેલ હોય એટલું હેલ્ધી તેલ આપણા માટે ખૂબ પૂરતું થઈ જતું હોય છે. એટલે તળેલી વસ્તુ તમારે ના ખાવી જોઈએ. એના સિવાય બજારની તળેલી વસ્તુ તો જરાય ના ખાવી જોઈએ, કારણ કે બજારની તળેલી વસ્તુમાં ટ્રાન્સ ફેટ અને બીજા ઝેરી કાર્સિયોજેનિક એટલે કે કેન્સર કરે એવા તત્વો ઉત્પન્ન થઈ ગયા હોય છે. એટલે દોસ્તો બજારનું તળેલું તો કદાપી ના ખાતા અને ઘરનું તળેલું મહિનામાં 2 મહિને કોઈ એકવાર, અને એ પણ પોર્શન કંટ્રોલ સાથે તમે ખાઈ શકો. બાકી રોજની જો આપણે વાત કરીએ તો રોજ આપણા વઘારમાં કેવું જે નાનું જે નાની ચમચી તેલ આવતું હોય છે એ સફિશિયન્ટ છે, એટલું પૂરતું હોય છે. એટલે આપણે જે હેલ્ધી ફેટની વાત કરી તો ફેટ કંઈ વધારે પડતું લેવાની વાત નથી, માપનું લેવાની વાત છે. દરેક વસ્તુનું પોર્શન કંટ્રોલ કરવાનું જ હોય છે અને આપણા પાછલા વિડીયોમાં તમને મેં સમજાયેલું છે. દોસ્તો આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં 8મો ખોરાક છે યોગર્ટ અથવા તો ગાયનું લો ફેટ દહીં. જ્યાં દોસ્તો આપણે ત્યાં યોગર્ટ ખાસ મળતું નથી હોતું, પરંતુ ગાયનું દહીં તમે લો ફેટ દહીં તમે લઈ શકો અને એ દહીં તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં જબરજસ્ત લાભ કરી આપશે. કારણ કે દોસ્તો દહીંની અંદર સારું પ્રોટીન હોય છે અને એ પ્રોટીન તમે જ્યારે લેશો ત્યારે તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થશે. એટલે દોસ્તો દહીંનો સમાવેશ, પણ કયા દહીંનો? લો ફેટ દહીંનો સમાવેશ તમે તમારા ડાયટમાં જરૂરથી કરજો અને ગાયના દૂધમાંથી બનેલું દહીં લેજો. દોસ્તો આપણે ડાયાબિટીસના મેનેજમેન્ટમાં જબરજસ્ત લાભ કરે છે એવો એક પદાર્થ, જે 9મો પદાર્થ, જ્યાં દોસ્તો એ 9મો ખોરાક છે કારેલા. જ્યાં દોસ્તો કારેલા આપણા ડાયાબિટીસને કેવી રીતે મદદ કરે છે, ડાયાબિટીસને ઓછું કરવામાં કેવી રીતે એનું મિકેનિઝમ હોય છે, કેવો ભાગ ભજવે છે, એ વિડીયો આપણે ઓલરેડી રજૂ કરી દીધેલો છે. તો આપણે ચેનલના પેજ ઉપર જઈને તમે જરૂરથી જોઈ લેજો. દોસ્તો આપણા ડાયાબિટીસ માટે ખૂબ જ જબરજસ્ત સુપરફૂડ કહી શકાય એવું 10મો અને સૌથી અગત્યનો પદાર્થ, સૌથી અગત્યનો ખોરાક જાંબુ છે. જ્યાં દોસ્તો જાંબુ તમારા ડાયટમાં જરૂરથી સમાવેશ કરજો. સિઝનમાં જાંબુ અને સિઝન ના હોય તો જાંબુના ઠળિયાનો ભૂકો પાવડર તમે બનાવીને
રાખી લેજો અને એનો ઉપયોગ સિઝન જાય ત્યારે કરજો. દોસ્તો, જાંબુ એ તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે અને એટલે સુધી કે તમારી દવા પણ ઓછી કરી આપશે અથવા તો બંધ કરી આપશે ત્યાં સુધી જાંબુનું મહત્વ હોય છે. આપણે જાંબુ ડાયાબિટીસમાં કેવી રીતે મદદ કરે છે એનો વિડીયો મૂકેલો છે આપણા ચેનલ પેજ ઉપર જઈને તમે જોઈ લેજો. તો દોસ્તો, આ હતા 10 જબરજસ્ત આપણા ખોરાકો જે આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે આપણા ડાયટમાં હોવા જ જોઈએ. ચાહે તમે કોઈ નાસ્તામાં એનો સમાવેશ કરો, ચાહે તમે લંચમાં કરો, ચાહે ડિનરમાં કરો, પણ તમે આ બધા પદાર્થોનો સમાવેશ જરૂર કરો. દોસ્તો, આપણે થાળી કેવી રીતે એની ડિઝાઇન કરવી, કેટલું શું ખાવું એનો વિડીયો ઓલરેડી આપણી જોડે ઉપલબ્ધ છે. તમે આપણા પેજ ઉપર જઈને જોઈ લેજો. દોસ્તો, આ 10 ખોરાકોનો તમે ઉપયોગ કરશો તો તમારા ડાયાબિટીસમાં જબરજસ્ત મદદ મળશે, જબરજસ્ત ફાયદો થશે. તો આ 10 વસ્તુઓનો તમે ખ્યાલ રાખજો અને દરરોજ એનો ઉપયોગ કરજો. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. જ્યાં દોસ્તો તમારી એક લાઇક અને કોમેન્ટ અમારા માટે પેટ્રોલનું કામ કરે છે. જ્યાં દોસ્તો જેમ આપણે ગાડીમાં પેટ્રોલ ભરીએ તો જ ગાડી ચાલે, એ રીતે તમે જ્યારે એક લાઇક કરો છો અને કોમેન્ટ કરો છો તો અમારી ગાડી ફટાફટ તમારા માટે બીજી નવી સારી ઇન્ફોર્મેશન લાવવા માટે દોડે છે અને તમારા માટે સારી ઇન્ફોર્મેશન અમે લઈને આવીએ છીએ. તો દોસ્તો, તમારી હેલ્થને લગતી અગત્યની માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. તો એકવાર ફરીથી તમને યાદ દેવડાવી દઉં કે જો તમે નવા હો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી તમે અગત્યની માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. નવી જ ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપ સૌની રજા ચાહું છું. આપ સૌના અનહદ પ્રેમ, અનહદ સ્નેહ અને ખૂબ જ સપોર્ટ માટે ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. જય હિન્દ.